પાટણ શહેરના રેલવે સ્ટેશન પાસે આવેલા ઓવરબ્રિજ પર આજે ફરી એકવાર વાહનોની લાંબી કતારો જોવા મળી હતી. પીક અવર્સ દરમિયાન બ્રિજ પર અંદાજે 1 કિલોમીટર જેટલો લાંબો ટ્રાફિક જામ સર્જાતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા. સ્થાનિકોના જણાવ્યા અનુસાર આ વિસ્તારમાં તો છાસવારે સવાર અને સંધ્યા સમયે ટ્રાફિક જામ થવો એ હવે રોજની સમસ્યા બની ગઈ છે. ઓફિસ, શાળા, કોલેજ અને ધંધા રોજગારના સમયે જ સર્જાતા આ ટ્રાફિક જામના કારણે લોકોનો કિંમતી સમય પણ વેડફાઈ રહ્યો છે અને ભારે હાલાકીનો સામનો પણ કરવો પડી રહ્યો છે. આ અસાધ્ય બનેલી સમસ્યાથી તંગ આવીને પાટણના નાગરિકો અને વાહન ચાલકોમાં તંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. પ્રશાસન દ્વારા આ માર્ગ પર ટ્રાફિકનું યોગ્ય નિયમન કરવામાં આવે અને સવાર સાંજના સમયે સર્જાતી આ ટ્રાફિક જામની સ્થિતિનું કોઈ યોગ્ય તેમજ કાયમી નિવારણ લાવવામાં આવે તેવી ઉગ્ર લોકમાંગ ઉઠી છે.